मजा आएगा ना भिड़ो ऐसे का नहीं हुआ છે તો હારું ને એ આવો પણ ઓળખાણ ન પડી હો તમે કોણ લે ભૂલી ગયા આપણે વાં ઓલી શેરીમાં હાઈ રહ્યા હતા ખબર હે તમે પેલા રહેતા ત્યાં ઈ ભાઈ ઓલા રમીલાબેન ના ઘરવાળા કે નહીં ઓલી આખી શેરીમાં બાયુન ઘર પંચાયત કરતા ઈ दीदी वाह दीदी नहीं दीदी वाह दीदी what is this? શું તમે પણ હવે આવો રમીલાનો ઘરવાળો ઠીક ત્યાં આ બાજુ કેમ આવવાનું થયું હા ઈ તો આ બાજુ નીકળતો ને તમે લઈ થાતો જાવ હવે બેહું કેમ કેતા હોય તો થોડીક વાર नहीं એ હા બેહો બેહો ઈ તો મને હાવ ભૂલી ગઈ કેતા આવ્યા હો તો બેહવાનું કેવું જ પડશે ને એ હારું લ્યો ખૂબ ખૂબ આભાર બીજું હું ઓ બાપા રે આ બેહવાનું કેમ આટલું બધું જોર પડે હે કાંઈ નહીં તો ક્યાંક રમીલા ન હોય માથાકૂટ થઈ જતી હોય ને શું તો ગા ઝીકી લે ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ લે આ છોકરી તમારી લાગે નાની હતી કા કેવડી મોટી થઈ ગઈ આમ તો જો ના રે ના મોટી કરવી નહોતી પણ તોય થયા જ કરે હે મોટી શું કરું હાયરા રાખે એવું તો તમે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું કે નહીં તમે ને મારા ભાઈ બે હા ઉતારી છી ચાલુ કર્યા તમે જોતા લાગો હો કા તમે કઈ વાંધો હે ના બાપા ના મને આ તો પૂછતો તો ખાલી હા બહુ રખડો નહીં તમે બે હા અમે બે તો રખડતા જ હોય કા તમારે આવું તું બરોતરા થઈશ તમને અરે ના બાપા ના એવું ન હોય બધાનું આ તો રોજ જોતા હોય ને તો વિચાર આવ્યો પૂછી લઉં એટલે अच्छा हमको सिखा रिया है હવે ઉભા રહ્યો આવ્યા હોત ફાકી ખાવામાં ચા પીતા જાવ ચા નથી પીવો મારે મને ચા નથી હટતો કબજિયાત થઈ જાય કબજિયાત નથી જાતી એવું હે તો કામ કરો રોજ છે ને 1 કલાક શંખ વગાડતા જાવ કબજિયાત હાવ છું થઈ જાહે એવું હોય પછી ઝાડા થઈ જાય તો છે ને ડાયપર મળે જ છે ડાયપર પહેરીને શંખ વગાડજો બાકી શંખ વગાડવાનું મૂકતા નહીં હું તમે પણ પડ્યા પડ્યા આવા નસ્કા દીધા રાખો અરે મારી પાસે આયુર્વેદિક ઉપચાર હે અને બુક હે ને હું બધું વાંચતી હોય એવું હે એમ ને એમાં શંખ નું આવે શંખ વગાડવાનું ને નહીં વગાડવાનું એવું બધું હા ઈ બધું તો આવે ઈ ઠીક પણ તમે ઈ તો કયો ખાલી પંચાયત કરવા આવ્યા હતા કે બીજું કઈ કામ હતું जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे ના બાપા ના બીજું કાંઈ કામ નતું આ તો મેં કીધું આ બાજુ નીકળો ને તો લાઈ પૂછતો જાય હમણાં તો બે મહા બહુ રખાય કરે એટલે ઠીક તો તમે અહીંયા બળતરા છૂટી કરવા આવ્યા હોય એમ ને પણ ઉપાધિ કરો મેં એનો ઉપચાર હે મારી પાસે બળતરાની હગી ને ક્યાં થવા બળતરાની ક્યાં વાત આવી આ તો ખાલી પૂછતો તો તમે ક્યાં જતા હતા એમ હા હે ને તમને જે આ ખટપટ થઈ હે ને એનો મારી પાસે ઈલાજ છે મારી પાસે 2 ધોકા પડ્યા હે ઈ હે ને તમારે 2 દાબેલી ઉપર એક ધોકો પડ્યો ને એટલે હાવ બળતરા વૈચા હે हाय हाय इतना सुकून હારું હાલો હું જાઉં મને લાગે એમાં ઘરવાળી યાદ કરતી હોય ને એવું જો મને માઇન્ડ ઓલું થાવા હવે જો આવી રીતે બીજી વાર હે ને બળતરા થાય ને તો અહીંયા પંચાયત કરવા ન તો ફોન કરીને પૂછી લેજો ઓ નીકળો હાલો છટકો अच्छा